નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાની ઘોષણા થઈ। નવસારી મહાનગરપાલિકાની ઘોષણા થયા બાદ લગભગ 1.5 વર્ષે પ્રથમ ઇલેક્શન આવ્યું। ઇલેક્શન બાદ 28મી એપ્રિલના રોજ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા, એટલે કે એ દિવસે કાઉન્ટિંગ થયું અને 28મી એપ્રિલે જે વિજેતાઓ હતા એમાંથી 26મી મેના રોજ અશોકભાઈ ધોરાજીયાને મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, એટલે કે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોક ધોરાજીયા બન્યા અને અશોક ધોરાજીયાની સાથે ડેપ્યુટી મેયર તરીકેની અને બાકીના સભ્યો, એટલે કે કારોબારી સમિતિના સભ્ય, ત્યારબાદ પક્ષના નેતા અને દંડકની જાહેરાત કરવામાં આવી હતી। તે દિવસથી વિવિધ સમિતિના ચેરમેનની અટકળો ચાલી રહી હતી। સૌ કોઈ પોતપોતાની રીતે પોતાનું જોર, પોતાનું લોબિંગ લગાવી રહ્યા હતા અને આખરે આજરોજ એટલે કે 30મી તારીખે ટાઉન હોલ ખાતે બાકીના સમિતિના સભ્યોની ઘોષણા કરવામાં આવી। જો કે 26મી તારીખે 2 સમિતિના સભ્યોની ઘોષણા કરવામાં આવી હતી અને અધ્યક્ષોની ઘોષણા કરવામાં આવી હતી। 26મી મેના દિવસે જે કારોબારી સમિતિ એટલે કે સ્થાયી સમિતિના સભ્યો અને ચેરમેન, તો ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ અને સભ્ય તરીકે કલ્પનાબેન કહાર, ધર્મેશભાઈ પટેલ, સુનિલ લાજેવર, કિરણબેન બલ્લા, દિવ્યકાંત એટલે કે મુન્ના પનારા, રોશનભાઈ વાધવાણી, નીતુબેન શાહ, માધવીબેન શેઠ, ઉર્વેશભાઈ દેસાઈ, દીપકુમાર પટેલ અને રીટાબેન પટેલ। સાથે જ એ જ દિવસે એટલે કે 26મી મેના દિવસે જ ટ્રાન્સપોર્ટ સમિતિની પણ ઘોષણા કરવામાં આવી હતી, જેની અંદર અધ્યક્ષ તરીકે એટલે કે ચેરમેન તરીકે ભાવિન કુમાર નાયક, સુનિલભાઈ પાટીલ, આશીષભાઈ રાખોલિયા, મીનાક્ષીબેન નાયક, દિલીપસિંહ ભદોરિયા, મેવાભાઈ ચૌધરી, પ્રિયંકાબેન પટેલ અને રોશનીબેન મિસ્ત્રી સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ રાહ જોયા બાદ, લોબિંગ કર્યા બાદ, પોતાનું જોર લગાવ્યા બાદ આજ રોજ ટાઉન હોલ ખાતે મળેલી સભાની અંદર વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી, જેમાં જાહેર બાંધકામ સમિતિની અંદર સુનિલ લાજેવાર અધ્યક્ષ એટલે કે ચેરમેન, સભ્ય તરીકે નરેશકુમાર પુરોહિત, બિપિનકુમાર ઢિમ્મર, આશીષ રાખોલિયા, ભાવિનકુમાર નાયક, પ્રિયંકાબેન પટેલ અને રોશનીબેન મિસ્ત્રી। ત્યારબાદ આરોગ્ય સમિતિની અંદર રીટાબેન પટેલ ચેરમેન, મધુબેન પટેલ સભ્ય, ઉર્વી મનન શાહ, આસિફ બરોડાવાલા, રમેશભાઈ વાળા, પરિમલકુમાર ટંડેલ અને જયાબેન રાઠોડ સભ્ય તરીકે વરાયા। ત્યારબાદ વોટર વર્ક્સ એટલે કે પાણી સમિતિના ચેરમેન તરીકે મુન્ના પનારા એટલે કે દિવ્યાકાંત પનારા અને સભ્ય તરીકે પરિમલકુમાર ટંડેલ, રાકેશકુમાર ગોપાળભાઈ પટેલ, દિલીપસિંહ ભદોરિયા, સુનિલ પાટીલ, હિરેનબેન રાજપૂત એટલે કે કેળાવાળા અને વિરેન્દ્ર પટેલ સભ્ય તરીકે વરાયા। તો સાથે જ નગર નિયોજન સમિતિ એટલે કે ટીપીની અંદર વાત જો કરવામાં આવે તો રૂપેશ શાહ ચેરમેન, જ્યોત્સનાબેન પ્રજાપતિ, રોશનકુમાર વાધવાણી, મીનાક્ષીબેન નાયક, હર્ષિદાબેન ભાવસાર, દિવ્યાકાંત એટલે કે મુન્ના પનારા અને ધર્મેશ પટેલ સભ્ય તરીકે વરાયા। ત્યારબાદ સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સાંસ્કૃતિક સમિતિના સભ્યો અને એની અંદર અધ્યક્ષ તરીકે પરેશ ભારતીય, સભ્યો તરીકે રમેશભાઈ વાળા, રેખાબેન સાંડિયા, કૃતિકા પાટીલ, જયેશભાઈ રાઠોડ, વિજયભાઈ રાઠોડ અને નીતુબેન શાહને સમાવી લેવામાં આવ્યા। તો ડ્રેનેજ કે ગટર સમિતિની અંદર અધ્યક્ષ તરીકે એટલે કે ચેરમેન તરીકે રાકેશ પટેલ, સભ્ય તરીકે સુનિલ પાટીલ, મેવાભાઈ ચૌધરી, રાકેશકુમાર પટેલ, ઉર્વેશ દેસાઈ, સંગીતાબેન રાઠોડ અને આરતીબેન ભરવાડની વરણી કરવામાં આવી। ત્યારબાદ અન્ય સમિતિઓની અંદર કાયદા સમિતિ અને કાયદા સમિતિની અંદર ચેરમેન તરીકે કિરણબેન બલ્લા, સભ્ય તરીકે રૂપેશ શાહ, હિરેનબેન રાજપૂત, ઉર્વી શાહ, દીપકુમાર પટેલ, વિજય રાઠોડ અને મીનાક્ષીબેન નાયકની વરણી કરવામાં આવી। ગૃહ નિર્માણ અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના અધ્યક્ષ તરીકે વિજય રાઠોડ, સભ્ય તરીકે જોમાબેન ભરવાડ, ભારતીબેન પટેલ, વિરેન્દ્ર પટેલ, જસુબેન રાઠોડ, મુકેશ અગ્રવાલ અને સુશીલાબેન ગિરાસેની વરણી કરવામાં આવી। અને આ જ પ્રમાણે અન્ય સમિતિઓ, કારણ કે આજે જે સભા મળી હતી એની અંદર સમિતિઓની રચના કરવામાં આવી, મહાનગરપાલિકા બની છે એટલે સમિતિઓ પણ વધારે છે। તો હવે લાઇટ એન્ડ ફાયર, જી હા, લાઇટ એન્ડ ફાયરની અંદર રોશન વાઘવાણી ચેરમેન, રમેશ વાળા, આશીષ રાખોલિયા, રાકેશ પટેલ, આસિફ બરોડાવાલા,
જયેશભાઈ રાઠોડ અને હર્ષિદાબેન ભાવસારને સભ્ય તરીકે સમાવી લેવામાં આવ્યા. ગાર્ડન સમિતિની અંદર ચેરમેન તરીકે જ્યોત્સનાબેન પ્રજાપતિ, ત્યારબાદ જુલીબેન લાખાણી, રૂપેશ શાહ, પરિમલ ટંડેલ, નીતુબેન શાહ, મિલી દેસાઈ, બિપિનકુમાર ડિમ્બરને સમાવી લેવામાં આવ્યા. અને સ્ટાફ સિલેક્શન એન્ડ એમ્પ્લોયમેન્ટ એટલે કે મહેકમ સમિતિની વાત કરવામાં આવે તો મહેકમ સમિતિની અંદર ચેરમેન તરીકે કૃતિકા પાટીલ, સભ્ય તરીકે ભાવિન નાયક, માધવી શેઠ, ભારતીબેન પટેલ, મિલી દેસાઈ, જુલી લાખાણી અને ઉર્વિશાનો સમાવેશ કરવામાં આવ્યો. મેયર નિધિ ફંડ સમિતિના સભ્યોની નામાવલી એટલે કે જે મેયર નિધિ ફંડ હોય એની અંદર ચેરમેન તરીકે દેખીતી વસ્તુ છે કે મેયર અશોકભાઈ ધોરાજીયા, સભ્ય તરીકે મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, નાયબ મ્યુનિસિપલ કમિશનર પ્રોજેક્ટ જીયુ વસાવા, નાયબ મ્યુનિસિપલ કમિશનર વહીવટી ગૌરાંગ વાસાણી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ મુકેશ અગ્રવાલની વરણી કરવામાં આવી. તો આ પ્રમાણે તમામ સભ્યો અને ચેરમેનોની વરણી આજરોજ પૂર્ણ કરવામાં આવી. 28મી એપ્રિલે વિજેતા થયેલા અને ત્યારબાદ વિવિધ સમિતિઓના ચેરમેન બનવાની આશા રાખતા તમામ કોર્પોરેટરો અને એમની સાથે એમની ટીમને આજરોજ નક્કી કરી દેવામાં આવી છે. તો હવે નવસારીનો વિકાસ થશે એવું લાગી રહ્યું છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથર નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.